સુરતમાં અસામાજિક તત્વોનો વધતા આતંકને ડામમાં સુરત પોલીસ મેદાને આવી ગઈ છે. તો સુરતના લિંબાયત પોલીસ સગીરાની છેડતીને લઈને અપાયેલા ઠપકા મામલે પરિવાર પર જીવલેણ હુમલો કરી ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપનારા 5 હત્યારા આરોપીને ઝડપી પાડ્યા બાદ તેઓનું ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતમાં એક તરફ પોલીસ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનાર ગુનેગારો સામે લાલલંગ કરી રહી છે. જોકે તેમ છતાં કેટલાક લોકો નવા ભાઈગીરી કરનારાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે આવા ઉગતા ગુનેગારોને ડામવા માટે સુરત પોલીસ લાલલાંગ કરી છે. તો લિંબાયત પોલીસે છેડતીને લઈને અપાયેલા ઠપકા મામલે પરિવાર પર જીવલેણ હુમલો કરી 2 હત્યાને અંજામ આપનારાઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. વાત એમ છે કે ગત સપ્તાહમાં લિંબાયત વિસ્તારમાં સગીરાની છેડતી કરનાર અસામાજિક તત્વને સગીરાની માતાએ ઠપકો આપ્યો હોય, જે મામલે સગીરાના પરિવાર પર અસામાજિક તત્વે હુમલો કર્યો હતો. આ હુમલામાં પહેલા સગીરાના પિતાની ઘટના સ્થળે જ હત્યા કરાઈ હોય, ત્યારે અન્ય પણ જીવલેણ હુમલો કરાયો હતો. આ ઘટનામાં સારવાર હેઠળ રહેલા ઇજાગ્રસ્ત સગીરાના પિતરાએ ભાઈનું પણ હોસ્પિટલના બિછાને મોત નિપજવા પામ્યું છે. બાયડના કમરુનગર પોલીસ ચોકી પાસે સગીરાની છેડતી કરી તેના પિતા અને પિતરાએ ભાઈની હત્યા કરી એકને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. ઘટનાને પગલે રહીશોમાં રોષ ફેલાયો હતો. ટોળાએ હુમલાખોરોના વાહનોની તોડફોડ કરી હતી. તો બનાવ લઈને લિંબાયત પોલીસે પીઆઈડીડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ત્વરિત તપાસ હાથ ધરી છેડતી અને હત્યાના ઘટનાને અંજામ આપનાર એક સગીર સહિત 5 હત્યારા આરોપીને ઝડપી પાડ્યા હતા. જેઓને કાયદાનું ભાન કરાવ્યા બાદ હત્યારાના પિતા અને 2 પુત્રોને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું અને ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2020-2026 મુજબનો ગુનો જે દાખલ થયેલો ગુનાની હકીકત એ મુજબની છે કે આ ગામના જે ફરિયાદી છે એમના દીકરી જે પોતાના ઘરે હાજર હતા કમરુનગર આવાસની અંદર. એ દરમિયાન વોટિંગનો દિવસ હોવાથી પૂરા પરિવાર વોટિંગ કરવા માટે ગયેલા. એ દરમિયાન દીકરી પોતાના ઘરે હાજર હોય એ દરમિયાન એમની બાજુમાં રહેતા આ કામના જે આરોપી છે, આરોપીનો સગીર ભાઈનો જે દીકરો છે, એને આ કામના જે ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરેલી. જે બાબતે આ કામના જે ફરિયાદી છે એ અને એમનો પરિવાર જે આ કામના આરોપી છે એના ઘરે ગયેલા અને આ બાબતને ઠપકો આપેલો કે તમારા દીકરા દ્વારા અમારી દીકરીની છેડતી કરવામાં આવે છે. જે બાબતે બંને પક્ષ વચ્ચે રકાઝકી થતા અને બંને પક્ષ વચ્ચે ઝઘડો થઈ ગયેલો. એ ઝઘડા દરમિયાન જે ફરિયાદી છે એના પતિ અને ફરિયાદીના જે નણંદોઈ છે અને નણંદોઈનો દીકરો છે, આ ત્રણેય જણાને આ કામના આરોપીઓ પૂરા પરિવારે જે હુમલો કરેલો, જેમાં લાકડાના ચપ્પાના ઘા લગાવેલા અને જે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન જે ફરિયાદી છે એમના પતિનું અવસાન થયેલ, સારવાર દરમિયાન જે એમના નણંદોના દીકરા છે ઇરફાન, એનું પણ અવસાન થયેલ. આ બનાવમાં ટોટલ 2 હત્યાના બનાવવામાં આવ્યો છે અને આ કામમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે અને આ રોજ રિકન્સ્ટ્રક્શન બતાવવામાં આવ્યું. જ્યાં પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં લાકડીઓથી ફટકારવામાં આવ્યા હતા. આરોપી પિતા અને બંને પુત્રો 2 હાથ જોડીને 2 કાન પકડીને લોકોની માફી માંગતા નજરે પડ્યા હતા. તો બીજી તરફ હત્યારાઓના રિકન્સ્ટ્રક્શન માટે લિંબાયત પોલીસે ઘટના સ્થળે લાવતા જ સ્થાનિકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા.